આપણો મૂળ ઈ છે એમ. એટલે ધીરે ધીરે ટૂંકમાં મોટો થાય અને એમાં પછી ત્યાંથી ભાઈ પ્રાથમિક શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરી રમેશ જોગલ અને જામનગર એમ કહેવાય છે કે ન્યા શાળામાં આદર્શ નિવાસી કરી સ્કૂલ એમાં એમ કહેવાય છે કે પોતાનો 8-9 નો અભ્યાસ ન્યા કર્યો. હવે ન્યા અભ્યાસ 8-9 નો કર્યો અને 10મો પાછો એવું લખે છે કે 10નો અભ્યાસ પાછો ભાણવડમાં ઘેલાણી સ્કૂલ છે ન્યા એને અભ્યાસ કર્યો 10નો અને 10માં 72% મેળવા. હા, હોશિયાર બધી રીતે હોય ને. 72% મેળવા એટલે અમીરભાઈ મોટો ભાઈ છે ને, હા એને તો ક્રોધ બહુ હતા ભણાવવાના, કારણ કે ભાઈ તો ભાઈ છે ને. 10 રથનો દરબાર હે. હા, રામે હનુમાનના એટલા બધા કામ કર્યા ને એટલે રામ હનુમાન ઉપર બહુ રાજી થઈ ગયા. હનુમાન તું મને એટલો વાલો લાગે, તું મને એટલો વાલો લાગે, તું મને એટલો વાલો લાગે, તું મને એટલો વાલો. ઉપમા દેવી પણ મળતી નથી. કેવી ઉપમા દેવી એમ. અને છેલ્લે એટલું બોલાણું તું મમ પ્રિય ભરત સંભાઈ, મારા ભાઈ ભરત જેટલો વાલો લાગે. ભરતથી આગળ રામ ન વધી ગયા. કહેવાનો મતલબ કે ભાઈ તો ભાઈ છે. એટલે અમીરભાઈને એમ થયું કે રમેશ છે એ એમ કહે છે કે હજી ભણવામાં આપણે એને ધ્યાન દઈ તો એના પૂરતું કાંઈ કરી લઈએ એમ. એટલે રમેશને એટલું કીધું ભાઈ હવે આગળ આપણે કે ભાઈ મારે હવે ભણવાની ગણતરી બહુ નથી તકતો કે જામનગર ખાતે મિલિટરી કેમ્પ છે અને એમાં જો એમાં ભરતી મેળો છે તો મારે જવાની ઈચ્છા છે ભરતીમાં. અને ત્યારે એટલું કીધું કે ભાઈ